નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે થિયરી કોન્સેપ્ટ કમ્પ્લીટ કરેલો હતો. ત્યાંથી આગળ એક મહત્વનો પ્રશ્ન ફોટોનની લાક્ષણિકતાઓ, બરોબર છે. તો ફોટોન એટલે યાદ કરો કોણ હતું ફોટોન? તો કે પ્રકાશ જે હોય અથવા તો જે વિકિરણ છે, આ વિકિરણ અસતત ઉર્જાના પડીકા અથવા તો આપણે શબ્દ વાપરો તો જથ્થાનું બનેલું હોય. અસતત ઉર્જાના જથ્થા સ્વરૂપે વિકિરણ બનેલું હોય. તો જે અસતત ઉર્જાના જથ્થા પૈકી નાનામાં નાનો જથ્થો હોય, એ નાનામાં નાના જથ્થાને શું કહેવાય? ફોટોન કહેવાય. તો એની અમુક લાક્ષણિકતાઓ છે જે 2 માર્કમાં જનરલી પૂછાતી હોય છે અને મહત્વની. તો 2 માર્કમાં જ્યારે પૂછાય એટલે કોઈ પણ 4 લાક્ષણિકતા આપણે લખવાની રહેશે, બરોબર? તો સૌથી પહેલી લાક્ષણિકતા કે ફોટોનની ઉર્જા E બરાબર HF જેટલી હોય છે. આ F આવૃત્તિ વાળા ફોટોનની ઉર્જા છે. બીજું, ફોટોનની ઝડપ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એટલે કે 3 × 10⁸ જેટલી હોય છે. એના પછી ત્રીજું કે ફોટોન જે છે એ ફોટોનનું સ્થિર દળ હંમેશા 0 હોય છે. સ્થિર દળો, ફોટોન જ્યારે સ્થિર હોય તો એનું દળ તમારે શું લઈ લેવાનું રહેશે? 0. એના પછી કે ફોટોનની અન્ય કોઈ કણ સાથેની આંતરક્રિયા દરમિયાન ઉર્જા અને વેગમાન નું સંરક્ષણ થાય છે. તો આ 4 લાક્ષણિકતા હજી આપણે આગળ જોઈએ. આનો પહેલા સ્ક્રીનશોટ પાડી લઈએ. ચાલો, 5મી લાક્ષણિકતા કે ફોટોન તટસ્થ હોવાથી, એટલે કે એના પર કોઈ પ્રકારનો વિદ્યુત ભાર ન હોય, તે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર ની અસર હેઠળ વિચલિત થતો નથી. એટલે કે પોતાનો ગતિમાર્ગ ક્યારે તટસ્થ હોવાથી વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ ક્યારે બદલે નહીં. એટલે જે દિશામાં જતો હોય એ જ દિશામાં એ ગતિ પોતાની ચાલુ રાખે. એટલે છઠ્ઠી લાક્ષણિકતા એના ઉપરથી કે ફોટોનનો ગતિમાર્ગ હંમેશા સુરેખ હોય છે, વિચલિત નથી થતો. એટલે બીજી જગ્યાએ ભટકવાનો નથી. તો જે માર્ગમાં એ જાય છે એ જ માર્ગમાં સીધો આગળ વધશે. એના પછીની લાક્ષણિકતા
કે ફોટોનનું વેગમાન P is equal to E by C, એટલે આની જગ્યાએ હું મૂકી દઉં HF upon C. F ની જગ્યાએ જો તમે C by લેમ્બડા મૂકો તો આની જગ્યાએ આપણે C by લેમ્બડા મૂકવું, છેદમાં C હતું, આ બે કેન્સલ, એટલે H by લેમ્બડા. આ ધ્યાન રાખજો, ફોટોનનું વેગમાન છે મિત્રો. ફોટોનનું વેગમાન શું યાદ રાખવાનું? H by લેમ્બડા. બરોબર છે. કારણ શું? તો 11મા ધોરણમાં તમારે વેગમાન આવી ગયું P બરાબર mv. હવે આ ચેપ્ટરમાં P બરાબર mv નો પણ ઉપયોગ થશે જ, પણ ક્યારે? તો કે ફોટોન સિવાયના કણ આપેલા હોય ત્યારે, ઇલેક્ટ્રોન આપેલો હોય, પ્રોટોન આપેલો હોય, આલ્ફા કણ હોય, ત્યારે આપણે વેગમાન વાપરશું P બરાબર mv. પણ જો રકમમાં ફોટોન તો વેગમાન આવે H by લેમ્બડા. એના પછી કે ગતિમાન ફોટોનનું દળ. તો આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ મુજબ સૂત્ર હતું E બરાબર mc². તો આમાંથી તમે m ને કરતા બનાવો, ઇક્વલ ટુ લખાય E by c². આના ઉપરથી આનો જનરલી ક્યાંય ઉપયોગ નહીં આવે, પણ અમુક વખત MCQ માં કામ આવી જાય કે ગતિમાન ફોટોનનું દળ કેટલું હોય? તો કે E by c². સ્થિર ફોટોનનું દળ કેટલું હોય? તો કે 0. આ 2 પોઈન્ટ બ્લેક પેન થી એટલે લખેલા છે કે આ સૂત્રવાળા છે, એટલે એન્ટિક ખરા, અને યાદ રાખવા દાખલાઓમાંનો યુઝ આવી શકે. તો 8 લાક્ષણિકતાઓ છે, બની શકે 3 માર્કમાં પણ પ્રશ્ન આવી. બરોબર, 3 માર્કમાં હોય તો 6 લાક્ષણિકતા લખશું, 2 માર્કમાં હોય તો 4. તો ચલો હવે આપણે આ ચેપ્ટરમાં આવતા દાખલાઓની શરૂઆત કરીએ. ઘણા બધા દાખલાઓ છે અને સહેલા એકદમ. શરત ઈ કે સૂત્ર ક્યારે કયું વાપરવું ને એ ખ્યાલ આવવો જોઈએ. બરોબર છે. તો સૂત્રો જે છે ને એ તમારે બધા યાદ રાખવાના. રે આપણે વાત કરીએ તો પહેલું સૂત્ર છે, એક ફોટોનની ઉર્જા HF, તો n ફોટોનની NHF. બીજું પાવરનું સૂત્ર હતું ઉર્જાના છેદમાં સમય. તીવ્રતાનું સૂત્ર ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. એના પછી આવી ગયું આપણે મેઇન સૂત્ર કે મેક્સિમમ ગતિ ઉર્જા, એટલે કે 1/2 mv maximum square equal to EV0 સ્ટોપિંગ પોટેન્શિયલ equal to હતું HF minus phi0. phi0 એટલે વર્ક ફંક્શન. આપણે આખું સૂત્ર યાદ રાખ્યું. હવે આમાં તમે ગમે કટકો યુઝ કરી શકો ડેટા પ્રમાણે. મોટા ભાગના જે વિદ્યાર્થીઓ છે એને તકલીફ આમાં પડે છે આ દાખલામાં. આમાં શું થાય કે આખું સૂત્ર યાદ રાખી લે, પણ ક્યારે શું વાપરવાનું ખબર જ ન પડે. હવે ક્યારે શું વાપરવું એ તમારે જાણવું હોય તો ડેટા લખવો પડે. રકમમાંથી ડેટા લખી લો. બરોબર, દાખલા તરીકે તમને ગતિ ઉર્જા આપેલી છે અને વેગ પૂછેલો છે, તો પછી આ ગતિ ઉર્જા આપેલી હોય ને વેગ પૂછેલો, તો આ બે કટકા યુઝ કરવાના થાય. બરોબર, એટલે આખે આખું આપણે યાદ રાખીશું. તો ટોટલ આટલા સૂત્ર હતા ને અત્યારે આપણે બીજા બે નવા જોયા. એક ફોટોનનું વેગમાન P બરાબર H by લેમ્બડા અને દળ E બરાબર mc² ઉપરથી. બરોબર છે. તો આટલા સૂત્રોનો બેઝિકલી યુઝ આવશે. અને અમુક શબ્દની માહિતી આપી દઉં તમને. સ્ટોપિંગ પોટેન્શિયલ, આની સંજ્ઞા V0 કીધી હતી. રકમમાં અમુક જગ્યાએ આવું લખીને આપ્યું હશે. કટ ઇન વોલ્ટેજ, કટ ઇન વોલ્ટેજ એટલે જ સ્ટોપિંગ પોટેન્શિયલ. જ્યાં જ્યાં કટ ઇન વોલ્ટેજ લખીને આપેલો હોય શબ્દ વોલ્ટેજ, એટલે એ તમને શું આપેલું હશે? સ્ટોપિંગ પોટેન્શિયલ. બીજું વર્ક ફંક્શન, અંગ્રેજી શબ્દ છે, ગુજરાતી. વર્ક એટલે કાર્ય, ફંક્શન એટલે વિધેય. તો ગુજરાતીમાં અમુક જગ્યાએ લખીને આપ્યો હશે કાર્ય વિધેય, તો પછી ત્યારે ગભરાઈ નહીં જવાનું કે આવા શબ્દ ક્યાં આયા જ નથી. એટલે આ બધી બાબતો નોટ કરવી હોય તો તમે કરી શકો છો, અને યાદ રહી જતું હોય તો વેલ એન્ડ ગુડ. તો હવે દાખલાઓની શરૂઆત કરીએ. આપણે અઢળક દાખલાઓ ગણવાના છે, એટલા માટે
જનરલી ચેપ્ટરમાંથી દાખલો જ હોય છે, પણ થિયરી પોર્શન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આગળના જે લેક્ચર જોઈ ગયા એમાંથી કદાચ પૂછાય, એ પણ 2 માર્કમાં. 3 માર્કમાં તો દાખલો જ હોય. તો જોઈએ સૌથી પહેલા એક્ઝામ્પલ નંબર 1 ચોપડીમાં. ઉદાહરણ નંબર 1, પેજ નંબર 396. તો રકમમાં આપેલું છે કે લેસર વડે 6 ગુણ્યા 10 ની 14 હર્ટ્ઝ એટલે આવૃત્તિ આપી દીધી. F બરાબર 6 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ. પાવર 2 ગુણ્યા 10 ની -3 તો કેપિટલ P 2 ગુણ્યા 10 ની -3 વોટ આ પાવર આપેલો છે. તો પહેલો પ્રશ્ન, ફોટોનની ઊર્જા કેટલી? તો ફોટોનની ઊર્જા સૂત્ર શું હતું? HF E = HF. F આપેલો છે H, તો પ્લાન્ક અચળાંક લાસ્ટ લેક્ચરમાં આવી ગયો, તો આપણે પ્લાન્ક અચળાંક કિંમત યાદ રાખવાની હતી 6.625 10 ની -34 જૂલ ઇન્ટુ સેકન્ડ હતું. આવૃત્તિ 6 ગુણ્યા 10 ની 14. તો આનો જે પણ જવાબ આવે એ જૂલમાં આવશે. અને પોઈન્ટ પછી 4 આંકડા લખવાની ટેવ રાખવી, બરોબર છે. બીજો પ્રશ્ન, ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોનનું ઉત્સર્જન થાય? એટલે ફોટોન્સની સંખ્યા શોધવાની છે. તો ફોટોનની સંખ્યા શોધવી હોય તો ડેટામાંથી પાવરનો ઉપયોગ કરી શકો તમે. તો પાવરનું સૂત્ર શું હતું? E/T. હવે એક ફોટોનની ઉર્જા આપણને ખબર છે HF. હવે આપણને ખબર નથી પ્રતિ સેકન્ડ કેટલા ફોટોનનું ઉત્સર્જન થાય છે. તો ધારો કે પ્રતિ સેકન્ડ એટલે કે 1 સેકન્ડમાં n ફોટોન્સનું ઉત્સર્જન થાય છે. તો અહીંયા હું મૂકી દઈશ NHF પાવર = NHF/T. તો આમાંથી મારે n ગોતવાનો છે, તો n ને કરતા બનાવી દો. તેથી P × T અને HF રહ્યું છેદમાં આવી જશે. તો HF એટલે તો અહીંયા જે જવાબ આવ્યો એ જ થયો. પાવર આપેલો છે, સમય કેટલો લેવાનો છે? પ્રતિ સેકન્ડ એટલે 1. તો આનો જે જવાબ આવે એ તમારે મેળવી લેવાનો. અને એકમ આવશે ફોટોન્સ પ્રતિ સેકન્ડ, કારણ કે 1 સેકન્ડમાં ઉત્સર્જિત ફોટોનની સંખ્યા આપણે શોધી. તો આવા સિમ્પલ દાખલાઓ તમને જોવા મળે. એના પછી સ્વાધ્યાયનો 11.1 નંબરનો દાખલો જુઓ. સોરી 11.1 નહીં, 11.2 બરોબર છે. તો રકમ સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય આવ્યું. જો કાર્ય વિધેય ધેટ મીન્સ વર્ક ફંક્શન which is equal to 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 50 વર્ક ફંક્શનની સંજ્ઞા 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. આગળ 6 ગુણ્યા 10 ની 14 હર્ટ્ઝ આપાત પ્રકાશની આવૃત્તિ 6 ગુણ્યા 10 ની
14 હર્ટ્ઝ. તો પેલું ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી? પહેલો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ કે મેક્સિમમ. તો મહત્તમ ગતિ ઉર્જા કેવી રીતે મેળવી શકાય? તો મહત્તમ ગતિ ઉર્જા તો એક જ સૂત્રમાં આવી હતી આપણે, ઓલું જે લાંબુ સૂત્ર આપણે લખેલું હતું એવડું. ગતિ ઉર્જાનું સૂત્ર આ રીતે કંઈક હતું, કે મેક્સિમમ 1/2 mv maximum square equal to EV0 equal to HF minus phi 0. તો આમાંથી મારે ગતિ ઉર્જા ગોતવી છે એટલે આ ગોતવાનું છે. હવે જમણી બાજુ આટલા બધા ઓપ્શન છે, પણ શું વાપરવું? તો ડેટામાં જોઈ લેવાનું શું વાપરી શકાય. તો જેમાં વર્ક ફંક્શન અને એફ આવતું હોય એવું સૂત્ર, એટલે આમાં નથી આવતું તો આ કટકો કામનો નહીં, આમાંય નથી આવતું આ કામનો નહીં, આ વધુ તો એ વાપરી નાખવાનું આપણે. તો કે મેક્સિમમ ઇક્વલ ટુ, અને એ સૂત્ર આપણને આપ્યું હતું આઇન્સ્ટાઈન. તો આઇન્સ્ટાઈનના મત મુજબ કે મેક્સિમમ ઇક્વલ ટુ HF માઇનસ phi 0. તો કિંમત મૂકીએ 6.625, અથવા તો આને સમીકરણ નંબર 1 આપી દેવાય. હવે જો આમાં તમારે બુદ્ધિ વાપરવાની, જો તમે અહીંયા આવી રીતે બધું લખશો તો સ્ટેપ એક તો લેન્ધી થઈ જશે, પ્લસ ગણતરીમાં ક્યાંક ભૂલ પડવાની શક્યતાઓ વધી પણ જાય, કારણ કે વચ્ચે બાદ બાકી છે અને તમે કેલ્ક્યુલેટર કોન્સ્ટન્ટ વાપરતા હશો, બરોબર? એટલે આવું ક્યારે આવે ને તો HF રહ્યું ને અલગથી શોધી લેવાનું. તો આપણે HF અલગથી ફાઇન્ડ આઉટ કરીએ. 6.625 10⁻34 આવૃત્તિ 6 × 10⁻14. તો આનો જવાબ જે આવે તમારે, તો આનો જવાબ આપણે જોઈએ કેટલો મળે છે. $39.6 10⁻20. તો આ જે આન્સર છે ડેફિનેટલી ઉર્જા જ છે, પણ ઉર્જા SI એકમમાં મળશે, એટલે કે જૂલમાં મળશે. હવે તમને જે વર્ક ફંક્શન છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું છે, તો કાં તો તમે ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવી નાખો, અથવા તો જૂલને તમે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી નાખો. બેમાંથી કોઈ પણ એક પ્રોસિજર તમે કરી શકો. તો જે ઠીક લાગે, જો તમારે જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય તોય ભલે, અને ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા હોય તોય ભલે, બંને શક્ય બની શકે. તો ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનો સંબંધ ખ્યાલ છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ equal to 1.6 10⁻90 19 જૂલ. તો આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ છે? 2.14. તો ત્યારે કેટલા? તો એને અનુરૂપ તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં આન્સર મળી શકે. એટલે હવે સીધું આપણે કિંમત મૂકીએ સમીકરણ 1 માં મૂકતા. તો કે મેક્સિમમ ઇક્વલ ટુ, આ તો જૂલમાં જ છે, 39.6 10⁻20 માઇનસ વર્ક ફંક્શન 2.14. તો 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. હવે મારે એને ગુણ્યા કેટલા કરવા પડશે? 1.6 10⁻19. તો અહીંયા બાદબાકી કરવા માટે ધ્યાન એ રાખવાનું કે ઘાતાંક સરખી હોવી જોઈએ, તો જ બાદબાકી થાય, બાકી બાદબાકી થઈ શકે નહીં. એટલે આની ઘાતાંક જો -19 કરું તો આ થઈ જશે 3.96 10⁻19 માઇનસ આ બંનેનો ગુણાકાર કરીએ આપણે, તો એ બેનો ગુણાકાર મળે છે આપણને 3.424 10⁻19 જૂલ. આ બંનેની હવે તમે બાદબાકી લઈ શકો.
તો છેલ્લે આન્સર મળશે 0.54 10 ની -19 જૂલ. તો આ પહેલા પ્રશ્નનો જવાબ. તમારે માત્ર ધ્યાન રાખવાનું છે ગાણિતિક સ્ટેપમાં ક્યાંય ભૂલ ન થવી જોઈએ, બરોબર. બાકી સૂત્રમાં કે દાખલો ગણવામાં ક્યાંય કોઈને તકલીફ પડશે નહીં. હા, તમે ક્યાંક જૂલમાં કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવાનું ભૂલી ગયા તો પ્રશ્ન થઈ શકે. આગળ એમાં બીજો પ્રશ્ન, તો બીજો પ્રશ્ન તમે વાંચો. એમાં આપેલું છે બીજો પ્રશ્ન, સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો? તો સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ આપણે શોધીએ, જેની સંજ્ઞા હતી V0. આ શોધવાનું હતું. તો સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવા માટે સૂત્ર એ જ ઘટકો. તો K મેક્સિમમ તો આપણે ગોતી લીધું, ઇક્વલ ટુ EV0. સો V0 ઇક્વલ ટુ K મેક્સિમમ અપોન E. K મેક્સિમમ 0.54 10 ની -19, E ની કિંમત 1.6 10 ની -19. તો આ બંનેનો ભાગાકાર 0.34. અને સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે વોલ્ટેજ છે, તો એનો એકમ જૂલ નહીં પણ વોલ્ટ લખવાનો રહેશે, બરોબર. બીજો પ્રશ્ન પૂરો. ત્રીજો પ્રશ્ન એમાં ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી? તો મહત્તમ ઝડપ પણ તમે હવે જાતે શોધી શકો. મહત્તમ ઝડપ યાની કે V મેક્સિમમ. આ આપણે ગોતવું છે. તો V મેક્સિમમ ગોતવા માટે શું કરશો? તો K મેક્સિમમ ઇક્વલ ટુ 1/2 m V મેક્સિમમ સ્ક્વેર. આમાંથી તમે વેગને કરતા બનાવી દો. V મેક્સિમમ સ્ક્વેર ઇક્વલ ટુ 2 ઇન્ટુ K મેક્સિમમ અપોન m. K મેક્સિમમ આપણે ગોતેલું છે. અને દળ, તો ઇલેક્ટ્રોનનું દળ તમારે લઈ લેવાનું રહે, કારણ કે આમાં તમને આપેલું છે ઇલેક્ટ્રોન. તો અહીંયા 2 ગુણ્યા K મેક્સિમમ મળ્યું હતું 0.54 10 ની -19. ઇલેક્ટ્રોનનું દળ 9.11 10 ની -31. આનું સાદુરૂપ આપો એટલે V સ્ક્વેર મેક્સિમમ તમને મળશે 0.1186 10 ની 12. એટલું જ મળે છે ને, 0.1186 10 ની 12. યાદ રાખો, વર્ગમૂળ કાઢતા પહેલા ઘાતાંક બેકી હોવી જોઈએ. તો હવે તમે વર્ગમૂળ કાઢી શકો એટલે છેલ્લે ફાઇનલ આન્સર મળશે 344 કિલોમીટર પ્રતિ સેકન્ડ. બરોબર, ધેટ ઇઝ ધ આન્સર. એટલે આ રીતના દાખલાઓ તમને જોવા મળે. આગળ 11.3 નંબરનો દાખલો NCERT બુકમાં, સ્વાધ્યાયનો દાખલો. તો કદાચ અહીંયા સમજીએ, કન્ટિન્યુ જ કરીએ. જો રકમ એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ જ થયો, જેમ હમણાં કીધેલો હતો એ રીતે આપણે. તો એ આપેલો છે 1.5. તો મહત્તમ ગતિ ઉર્જા કેટલી? તો V0 1.5 વોલ્ટ. તો મહત્તમ ગતિ ઉર્જા કેટલી? સિમ્પલ દાખલો એકદમ. જે K મેક્સિમમ તમારે ગોતવાનું છે, સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલો છે, પૂરું. આ જ કટકો યુઝ કરવાનો થાય. K મેક્સિમમ ઇક્વલ ટુ EV0. સો that will be E ની જગ્યાએ 1.6 10 ની -19 ગુણ્યા V0 1.5. આનો જે જવાબ આવે રાજી ખુશીથી એ જવાબ અને જૂલમાં જોવા મળશે. તો
આ 11.3 નંબરનો દાખલો. આગળ વધીએ આપણે તો 11.4 નંબરનો દાખલો લઈએ સીધો સ્વાધ્યાયનો જ. તો રકમ જુઓ. ઉદાહરણની સંખ્યા ઓછી છે, 7 કે 8 જ છે લગભગ. સ્વાધ્યાયના દાખલા વધારે છે. રકમ હિલિયમ નિયોન લેસર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈ 632.8 ગુણ્યા 10⁻9 મીટર એસઆઈ એકમમાં ફેરવું આપણે. પછી પ્રકાશ ઉત્પન્ન થાય છે પાવર 9.42 મિલીવોટ. તો મિલીને આપણે સાદામાં ફેરવીએ તો 10⁻³ વોટ. આગળ પહેલો પ્રશ્ન, પ્રકાશ પુંજમાં રહેલા ફોટોનની ઉર્જા અને વેગમાન શોધ. ફોટોનની ઉર્જા તો એઝ વી નો એક ફોટોનની ઉર્જા HF, પણ F નથી આપેલું, લેમ્ડા આપેલું છે, તો આપણે ત્યાં મૂકી દઈશું F ની જગ્યાએ C/લેમ્ડા મૂકીએ. કિંમત 6.625 10⁻34 3 ગુણ્યા 10⁸. તરંગ લંબાઈ 632.8 10⁻9. તો આનો આન્સર તમને મળશે 3.14 10⁻19. 3.14 10⁻19 જૂલ. આ જવાબ. બરોબર. એના પછી વેગમાન ફોટોનનું તો હમણાં જ લાક્ષણિકતામાં આપણે જોયું. P બરાબર શું હતું વેગમાન ફોટોનનું? h/લેમ્ડા. તો જસ્ટ પુટ ધ વેલ્યુઝ 6.625 10⁻34 અને લેમ્ડા 632.8 10⁻9. આનો જે આન્સર આવે વેગમાન, તો એનો આન્સર તમને મળશે 1.04 10⁻27. એકમ શું લખશો વેગમાનનો? તો વેગમાનનો એકમ તો હતો એ જ, સૂત્ર બદલાય ફિઝિક્સમાં, એકમ ક્યારેય ન બદલાય. આ તમે આને જોઈને લખી શકો, અલગ બનાવો હોય તો જૂલ ઇન્ટુ સેકન્ડ અને પ્રતિ મીટર એવોય બની શકે, પણ વેગમાનનો મૂળ એકમ હતો P બરાબર mv માં કિલોગ્રામ, વેગનો મીટર પ્રતિ સેકન્ડ, તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ આ વેગમાં. ચાલો આગળ વધીએ. બીજો પ્રશ્ન. તો બીજો પ્રશ્ન વાંચો. આ પુંજ વડે લક્ષ્ય એટલે કે ટાર્ગેટ પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે?
એટલે તમને શોધવાનું કીધું છે હવે ફોટોનની સંખ્યા. સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કીધું, એટલે પ્રતિ સેકન્ડે આપાત થતા ફોટોન્સની સંખ્યા આપણે શોધવી છે. તો હવે એના માટે યુઝ કરાય પાવર. તો પાવર ઇક્વલ ટુ સૂત્ર હતું ઉર્જાના છેદમાં સમય. હવે આપણને ખ્યાલ નથી કેટલા ફોટોન આપાત થાય છે. ધારો કે n ફોટોન આપાત થાય છે એટલે n ફોટોનની ઉર્જા nhf upon t. આવૃત્તિ આપેલી નથી પણ તરંગ લંબાઈ આપેલી છે એટલે f ની જગ્યાએ મૂકશું c બાય લેમ્બડા. તો nhc બાય લેમ્બડા ઇન્ટુ t. આમાંથી આપણે n ગોતવાનો છે તો n ને હું સૂત્રનો કરતા બનાવું એટલે p ઇન્ટુ t ઇન્ટુ લેમ્બડા અપોન hc. કિંમત મૂકો, જવાબ લાવો. ભૂલ ક્યાં થાય? આ જગ્યાએ શું ભૂલ થાય? ઉતાવળ. ઉતાવળ શું થાય? તો કે p આર્યો p. આ કિંમત મૂકીને હાલે. આ કિંમત તમે મૂકો એટલે ગયા. આ શેનો p લખેલો છે આપણે? પાવર, કેપિટલ p છે. અને આ વેગમાનનો p છે, ધ્યાન રાખજો. બરોબર છે? એટલે ઉતાવળમાં એ ઉપરનો પાવરનો p એની જગ્યાએ પછી વેગમાનની કિંમત મૂકીને જવાબ ન મળે અને કારણ વગરના માર્ક જાય. બરોબર? એટલે આ ચેપ્ટરના દાખલામાં બહુ ધ્યાન રાખવા. ભૂલ પડવાની શક્યતા સૌથી ઓછી છે પણ થોડુંક એવું ધ્યાન રાખશો ને આ ચેપ્ટરના બધા જ દાખલા તમને આવડશે. પણ છેલ્લે જવાબ મોટા ભાગના નહીં આવે, કારણ આવી નાની નાની મિસ્ટેક હશે ને એના લીધે. બરોબર? એટલે બને ત્યાં સુધી ધ્યાન રાખવું. તો પાવર છે આપણી પાસે 9.42 10 ની -3. સમય 1 સેકન્ડ. લેમ્બડા 632.8 10 ની -9 છેદમાં 6.625 10 ની -34 3 ગુણ્યા 10 ની 8. આનો જે જવાબ આવે એ જવાબ 3 ગુણ્યા 10 ની 16 જવાબ મળે છે. અને એકમ ભૂલવાનું નહીં, ફોટોનની સંખ્યા કરા પણ પ્રતિ સેકન્ડ મળે છે. બરોબર? એટલે ફોટોન્સ પ્રતિ સેકન્ડ. ચાલો આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન 11.4 માં છે. ફોટોનના વેગમાન જેટલું જ વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? એટલે રકમ મુજબ ફોટોનનું વેગમાન ઇક્વલ ટુ હાઇડ્રોજન પરમાણુનું વેગમાન. આ બે આપી દીધા છે આપણને. તો હવે બેયના સૂત્ર મૂકી. ફોટોનનું વેગમાન તો આનું સૂત્ર મૂકવાની જરૂર નથી, આનો જવાબ જ આપણે ઓલરેડી શોધી લીધો છે. આ રીતે 1.04 10 ની -27 ઇક્વલ ટુ હાઇડ્રોજન પરમાણુનું વેગમાન. તો મેં હમણાં જ કીધું હતું કે ફોટોન સિવાયનું વેગમાન આવે તો mv વાપરી શકાય. તો વેગ ગોતવાનો છે 1.04 10 ની -27 છેદમાં m એટલે શું મૂકવું? તો મોટા ભાગના શું મૂકે? ઇલેક્ટ્રોનનું દળ. પણ એટલે હાઇડ્રોજન પરમાણુ છે. હાઇડ્રોજન પરમાણુ શેનો બનેલો હોય? પ્રોટોનનો બનેલો હોય. એટલે કે ન્યુક્લિયસની વાત કરેલી છે. તો ન્યુક્લિયસની અંદર એક પ્રોટોન એક ન્યુટ્રોન જોવા મળે. એટલે પ્રોટોનનું દળ તમારે મૂકવું પડે અહીંયા. બરોબર છે? એટલે આ જગ્યાએ આવશે 1.04
10⁻27 છેદમાં 1.66 10⁻27 આ જે છે એ વેગ મળી જશે 0.62 મીટર પ્રતિ સેકન્ડ. સો આ જવાબ દાખલાનો. તો 3 માર્કમાં આ દાખલાઓ મોસ્ટ ફેવરિટ દાખલાઓ છે આ પ્રકારના, કારણ કે 3 અલગ અલગ પોર્શન પૂછે, ત્રણેય પોર્શનના 1-1 માર્ક હોય, તો ક્યાંય એકમ ભૂલવો નહીં અને બહુ વ્યવસ્થિત રીતે આવી રીતે મૂકીને દાખલાઓ ગણતા જવા. સિમ્પલ દાખલાઓ તમને જોવા મળશે. તો આજે અહીંયા સુધી રાખીએ, વધુ આવતા અંકે દાખલાઓ ગણશું. પ્રેક્ટિસ તમે કરી શકો 11.5, 11.6, 11.7 બધા દાખલા આ જ રીતના છે. એટલે આગળ વધવું હોય તો વધી શકો. બાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું 11.5 નંબરના દાખલાથી. બરોબર? તો સી યુ લેટર.